અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના આરોપીઓની રિમાન્ડની માંગ કરાશે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગ કરશે. ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હોવાના આરોપ સાથે પોલીસ રિમાન્ડ માંગશે. આરોપીઓ કેટલા વર્ષોથી આ ફેક્ટરી ચલાવતા હતા તેને લઈને તપાસ તેજ કરાઈ છે. કામદારો કેટલા દિવસથી કામ કરી રહ્યા છે તેને લઈને પણ તપાસ થશે. ફેક્ટરીમાં રખાયેલા ગેરકાયદે વિસ્ફોટક પદાર્થ અંગે પણ તપાસ કરવામાં આવશે. આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર. પાર્થ, ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ અને હવે આરોપીઓના રિમાન્ડની માંગ, શું કાર્યવાહી? જી અંકુર, 2 દિવસ પહેલા શનિવારે જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તેના આરોપીની ધરપકડ ગઈકાલે કરી લેવામાં આવી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે 11 કલાકની આસપાસ, 11 થી 12 વાગ્યાની આસપાસ તેઓને સેશન કોર્ટમાં હાજર કરવામાં આવશે. મોતની વાત કરવામાં આવી છે. અમુક ચોક્કસ પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં લઈને રિમાન્ડની માંગણી કરી. રિમાન્ડની માંગણીની વાત કરવામાં આવે તો આરોપીઓ કેટલા સમયથી આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતા હતા. જયારે પહેલો બ્લાસ્ટ થયો ત્યાર પછી તેઓ કઈ કઈ જગ્યા ઉપર તેઓએ ફેક્ટરી કાર્યરત રાખી છે, કયા પ્રકારના બોમ્બ બનાવતા હતા, કયા પ્રકારના એક્સપ્લોઝિવનો ઉપયોગ કરતો હતો, આ ઉપરાંત કેટલો જથ્થો જે વધારાનો છે તે ક્યાંથી લાવતો હતો, બિલથી લાવતો હતો કે પછી કઈ રીતે લાવતો હતો, આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને હાલમાં અત્યારે તપાસ હાથ ધરવામાં, રિમાન્ડ લેવામાં આવશે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.